ઘરમાં રોજ સાવરણીથી વાળતા લોકો આ વિડિયો ખાસ જોવે। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો વિડિયો જે તમારી જિંદગીનો સંપૂર્ણ દિશા બદલી શકે છે। તમે રોજ સવારે ઉઠીને ઘરમાં સાવરણી ફેરવો છો, ઘર સાફ કરો છો, પણ શું તમે જાણો છો કે આ સાવરણી માત્ર ઘરની ગંદકી જ નથી દૂર કરતી, પણ તમારા નસીબને પણ સાફ કરે છે? હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને માત્ર સફાઈનું સાધન નહીં, પણ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે। જે ઘરમાં સાવરણીનું સન્માન થાય છે, ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે। પણ જો સાવરણીના થોડા નિયમોનું ઉલ્લંઘન થાય, તો ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે। આજે આપણે સાવરણી સાથે જોડાયેલા એવા અનેક મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો વિશે જાણીશું જે દરેક ગૃહિણી, દરેક પરિવારના મુખિયા અને દરેક વ્યક્તિએ જાણવા જ જોઈએ। કારણ કે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, જ્યારે તેનું ઉલ્લંઘન કરવાથી આર્થિક તંગી, ઝઘડા અને દુઃખો આવે છે। આ વિડિયો ખૂબ જ સ્પેશિયલ છે, એટલે એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો। અને હા, જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છતા હો, તો અત્યારે જ વિડિયોને લાઈક કરી દો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી તમારી રાશિ પણ જણાવો। ચાલો સૌથી પહેલા સમજીએ કે સાવરણીને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। જેમ માતા લક્ષ્મી ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવે છે, તેમ સાવરણી ઘરની ગંદકી અને નકારાત્મક ઉર્જાને દૂર કરીને હકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે। સવારે ઉઠીને જ્યારે આપણે ઘર વાળીએ છીએ, ત્યારે આપણે માત્ર ધૂળ અને કચરો જ નથી દૂર કરતા, પણ ઘરની નકારાત્મક ઉર્જાને પણ બહાર કાઢીએ છીએ। પણ આ પ્રક્રિયા દરમિયાન જો કોઈ ભૂલ થાય, તો તે ઉર્જાને ઉલટી અસર કરી શકે છે। તો ચાલો આ પ્રક્રિયાને યોગ્ય રીતે કરવા માટેના નિયમો જાણીએ। શું તમે જાણો છો કે સાવરણી ખરીદવાનો પણ એક શુભ દિવસ હોય છે? મોટાભાગના લોકો જ્યારે જરૂર પડે ત્યારે સાવરણી ખરીદી લે છે, પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ચોક્કસ દિવસોમાં સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે। સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેને માતા લક્ષ્મીના વાર અને પવિત્ર દિવસોમાં ખરીદવી જોઈએ। સાવરણી ખરીદવા માટે ગુરુવાર, શુક્રવાર, અમાવસ્યા અને એકાદશીના દિવસો સૌથી શુભ માનવામાં આવે છે। ગુરુવાર અને શુક્રવાર માતા લક્ષ્મીના પ્રિય દિવસો છે, જ્યારે અમાવસ્યા અને એકાદશી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પવિત્ર દિવસો ગણાય છે। આ દિવસોમાં સાવરણી ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વધે છે અને ધનનો સંચય થાય છે। તો હવે પછી જ્યારે પણ તમે સાવરણી ખરીદવા જાઓ, તો આ દિવસોનું ધ્યાન રાખજો। શુક્લ પક્ષના પહેલા સપ્તાહમાં સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે। ઉપરાંત, જો તમે દુકાન પર જાઓ તો એક નહીં, પણ 2 સાવરણીઓ ખરીદો। વાસ્તુશાસ્ત્ર કહે છે કે સાવરણીને હંમેશા જોડેમાં જ ખરીદવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ધન સંપત્તિનો અંબાર લાગે છે। આ નિયમ સાવ સાચો છે કારણ કે જ્યારે તમે 2 સાવરણી ખરીદો છો, ત્યારે એક સાવરણી તમે ઉપયોગમાં લો છો અને બીજી સાવરણીને માતા લક્ષ્મીની પોટલી સમજીને રાખવામાં આવે છે, જે ઘરમાં ધનના પ્રવાહને સતત જાળવી રાખે છે। ઘણા લોકો આ નિયમ જાણતા નથી અને એક જ સાવરણી ખરીદે છે, પણ હવે તમે આ નિયમ જાણી ગયા છો, તો આગલી વખતે 2 સાવરણી ખરીદવાનું ભૂલશો નહીં। ઘણા લોકો નવી સાવરણી લઈ આવે છે અને તેને સીધી જ ઉપયોગમાં લેવા લાગે છે। પણ શું તમે જાણો છો કે નવી સાવરણી સાથે કેટલાક શુભ કાર્યો કરવા જોઈએ, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે? નવી સાવરણી ઘરમાં લાવ્યા પછી, સૌથી પહેલા તેને સાફ પાણીથી ધોઈ લો। પછી તેના પર હળદર અને કુમકુમનો તિલક લગાડો। આ રીતે તમે સાવરણીની પૂજા કરી શકો છો અને તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનીને સન્માન આપી શકો છો। આ કરવાથી ઘરમાં ધન દોલતની વૃદ્ધિ થાય છે। નવી સાવરણીને હંમેશા સન્માન સાથે ઘરમાં લાવવી જોઈએ। તેને ક્યારેય જમીન પર ન રાખો, કારણ કે તે અપમાન સમાન છે। તેને હંમેશા સાફ અને ઊંચા સ્થાન પર રાખો, જેમ કે સ્ટેન્ડ પર અથવા કબાટમાં। આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત જળવાઈ રહે છે। નવી સાવરણીને ઘરના મુખ્ય દરવાજા પાસે થોડી વાર ઊભી રાખીને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જા સાવરણી દ્વારા વધુ સક્રિય બને। કેટલાક લોકો તો નવી સાવરણી પર સિંદૂરનો તિલક લગાવીને તેને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને પૂજા પણ કરે છે, જે વધુ શુભ માનવામાં આવે છે। જો તમે આ પ્રક્રિયા યોગ્ય રીતે કરશો, તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને તમારી આર્થિક સ્થિતિ સતત સારી રહેશે। ઘણા લોકો રોજ સવારે સાવરણી કરે છે, પણ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી વાપરવાનો પણ એક યોગ્ય સમય છે?
સાવરણી વાપરવા માટે દિવસના પહેલા 4 પહોર એટલે કે સવારથી બપોર સુધીનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ સમય તો સૂર્યોદય પછી તરત જનો છે. આ સમયે સકારાત્મક ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે. જ્યારે સવારે સૂર્યની પ્રથમ કિરણો ઘરમાં પ્રવેશે છે ત્યારે તે ઉર્જાને સક્રિય કરે છે. આ સમયે જો તમે સાવરણી કરશો તો નકારાત્મક ઉર્જા સાથે નકારાત્મક વિચારો અને તણાવ પણ ઘરમાંથી બહાર નીકળી જાય છે. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે સાવરણી લગાડવી અત્યંત અશુભ માનવામાં આવે છે. જે લોકો સાંજે કે રાત્રે સાવરણી કરે છે તેમના ઘરમાંથી માતા લક્ષ્મી જતી રહે છે. કારણ કે સૂર્યાસ્ત પછી સાવરણી કરવાથી કચરા સાથે ઘરની ધન દોલત પણ બહાર નીકળી જાય છે. આથી ઘરમાં આર્થિક તંગી, ક્લેશ અને દુઃખો આવે છે. તો યાદ રાખો, સવારે સાવરણી કરો, સૂર્યાસ્ત પછી સાવરણી ન કરો. જો સવારે સમય ન હોય તો દિવસ દરમિયાન કોઈ પણ સમયે કરી શકો છો, પણ રાત્રે ક્યારેય નહીં. ઘણા લોકો કહે છે કે કામના વ્યસ્ત કારણે સવારે સમય નથી મળતો, પણ સાવરણી માટે માત્ર થોડી જ મિનિટો જોઈએ. તેથી સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછી 5 થી 10 મિનિટ તો કાઢી જ શકાય. તમારા ઘરની સકારાત્મક ઉર્જા માટે આ પ્રયાસ કરવા જેવો છે. આ એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે, સાવરણી ઘરમાં કઈ દિશામાં રાખવી જોઈએ? ઘણા લોકો સાવરણીને જ્યાં જગ્યા મળે ત્યાં મૂકી દે છે, પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી રાખવાની પણ એક યોગ્ય દિશા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. ઉત્તર દિશા કુબેર ભંડારીની દિશા છે, જે ધનની વૃદ્ધિ કરે છે. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. પરંતુ સાવરણીને ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખો, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. પશ્ચિમ દિશા એ સૂર્યાસ્તની દિશા છે, જેમાં સાવરણી રાખવાથી ઉર્જા ક્ષીણ થાય છે. સાવરણીને ક્યારેય ખુલ્લી જગ્યાએ ન રાખો, જ્યાં લોકોની નજર સરળતાથી પડે. તેને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં તે ઓછી દેખાય. સાવરણીને ક્યારેય રસોડા, પૂજા ઘર, ડાઇનિંગ રૂમ અને ડ્રોઈંગ રૂમમાં ન રાખવી જોઈએ. આ સ્થાનો ઘરના મહત્વપૂર્ણ ભાગો છે અને ત્યાં સાવરણી રાખવાથી અશુભ માનવામાં આવે છે. સાવરણીને પલંગની નીચે પણ ન રાખો. પલંગ એ આરામ અને ઊંઘનું સ્થાન છે, ત્યાં સાવરણી રાખવાથી ઊંઘમાં ખલેલ પડે છે અને માનસિક તણાવ વધે છે. ઘરના પૂર્વ કે ઉત્તર પૂર્વ ખૂણામાં સાવરણી રાખવી ખૂબ જ શુભ છે, કારણ કે તે ઈશાન દિશા છે, જે ઈષ્ટદેવની દિશા છે અને ત્યાં સાવરણી રાખવાથી ઘરમાં દૈવી ઉર્જાનો પ્રવાહ સતત રહે છે. કેટલાક લોકો સાવરણીને દરવાજાની પાછળ રાખે છે, પણ તે પણ યોગ્ય નથી, કારણ કે દરવાજો એ ઉર્જાના પ્રવેશનું મુખ્ય સ્થાન છે અને ત્યાં સાવરણી રાખવાથી ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે. આથી સાવરણી માટે એક અલગ જ સ્થાન નક્કી કરો અને તેને હંમેશા ઉત્તર દિશામાં જ રાખો. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમે સાવરણીને કેવી રીતે રાખો છો? ઘણા લોકો સાવરણીને ઉલટી રાખે છે, એટલે કે જે ભાગથી વાળવામાં આવે તે ઉપરની તરફ અને દાંડો નીચે. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યારેય ઉલટી રાખવી નહીં. તેને હંમેશા સીધી એટલે કે દાંડો ઉપર અને વાળવાનો ભાગ નીચે રાખવી જોઈએ. ઉલટી સાવરણી ઘરમાં દુઃખ અને દારિદ્ર્ય લાવે છે. જે ઘરમાં સાવરણી ઉલટી રાખવામાં આવે છે ત્યાં ક્યારેય સુખ શાંતિ નથી આવતી. આથી આજે જ જઈને જુઓ કે તમારી સાવરણી કઈ રીતે રાખેલી છે. જો તે ઉલટી હોય તો તેને સીધી કરી દો. આ એક એવો નાનો નિયમ છે જે તમારા ઘરની ઉર્જામાં ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. સાવરણી સીધી રાખવી એ સંકેત છે કે ઘરમાં સીધી, સરળ અને પ્રામાણિક ઉર્જા પ્રવાહિત થઈ રહી છે. ઉલટી સાવરણી વિપરીત ઉર્જાનું પ્રતીક છે, જે નકારાત્મકતા લાવે છે. ઘણા લોકોને આ વાત ખબર નથી હોતી અને તેઓ વર્ષો સુધી સાવરણી ઉલટી રાખે છે, પરિણામે તેમના ઘરમાં ક્યારેય સ્થિરતા આવતી નથી. આ નાનકડી ભૂલ સુધારવા માટે માત્ર થોડી સેકન્ડો જ જોઈએ, પણ તેની અસર આખા ઘર પર થાય છે. આ એક એવો નિયમ છે જેનું ઘણા લોકો ઉલ્લંઘન કરે છે. શું તમે એવું કરો છો કે ઘરનું કોઈ સભ્ય નોકરી કે અભ્યાસ માટે બહાર જાય અને તેના જતાની સાથે જ તમે સાવરણી હાથમાં લઈ લો? તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ અશુભ છે. જ્યારે ઘરનો કોઈ સભ્ય કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાય ત્યારે તેના જતાની સાથે જ સાવરણી ન કરવી જોઈએ. ખાસ કરીને ઘરના મુખ્ય વ્યક્તિ જ્યારે બહાર જાય ત્યારે તરત જ સાવરણી કરવાથી તે વ્યક્તિને કામમાં અસફળતા મળે છે. આ નિયમ એટલો મહત્વપૂર્ણ છે કે જો તમે તેનું પાલન કરશો તો ઘરના સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળશે. હું તમને સમજાવું, જ્યારે કોઈ વ્યક્તિ કામ માટે નીકળે છે ત્યારે તેની ઉર્જા તેના કામ સાથે જોડાયેલી હોય છે. જો તેના જતાની સાથે જ ઘરમાં સાવરણી થાય તો તેની ઉર્જા વેરવિખેર થઈ જાય છે અને તેને કામમાં સફળતા નથી મળતી. આથી
ઘરનો કોઈ સભ્ય બહાર જાય પછી ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી સાવરણી કરવાનું ટાળો. જો શક્ય હોય તો બધા સભ્યો બહાર જતા રહ્યા પછી જ સાવરણી કરો. કેટલાક લોકો એવું પણ કરે છે કે સવારે ઘરનો મુખ્ય વ્યક્તિ નોકરી પર જાય પછી તેની પત્ની સાવરણી લઈ લે છે, પણ આ ખોટું છે. આજથી આ નિયમનું પાલન કરો અને તમારા ઘરના સભ્યોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ નિયમ ખાસ કરીને પરીક્ષા આપવા જતા બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમના જતાની સાથે સાવરણી કરવાથી તેમની એકાગ્રતા ભાંગે છે અને પરીક્ષામાં તેમનું પ્રદર્શન ખરાબ થાય છે. સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેનું સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ લગાડવો નહીં. જો ભૂલથી પગ લાગી જાય તો તરત જ માફી માંગી લેવી જોઈએ. સાવરણીને પગ લગાડવાથી ઘરમાં દુઃખોનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે સાવરણીને પગ લગાડવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાંથી ધન જતું રહે છે. ઘણા લોકો અજાણતા સાવરણીને પગ અડાડી દે છે, પણ તેમને આ વાતનું ધ્યાન નથી હોતું. જો તમે ભૂલથી પણ સાવરણીને પગ લગાડો તો તરત જ માફ કરજો કહીને હાથ જોડી લો અને મનમાં માતા લક્ષ્મીની પ્રાર્થના કરો. વધુમાં, ક્યારેય કોઈ પ્રાણી, ગાય, કૂતરો અથવા અન્ય કોઈ જાનવરને સાવરણીથી મારવું નહીં. આ અત્યંત અપશુકનિયાળ માનવામાં આવે છે. સાવરણી તો નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે છે, તેનો ઉપયોગ કોઈને દુઃખ પહોંચાડવા માટે નથી. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાવરણીથી પ્રાણીને મારે છે તેના ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી. સાવરણીનો ઉપયોગ હંમેશા સફાઈ માટે જ કરો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. સાવરણીને સાફ સ્થાને રાખવી જોઈએ અને તેને ક્યારેય ભીની ન રાખવી જોઈએ, કારણ કે ભીની સાવરણી નકારાત્મક ઉર્જા પેદા કરે છે. સાવરણી હંમેશા સૂકી અને સાફ રાખો. સાવરણી પર ધૂળ જામવા ન દો, નિયમિત રીતે તેને સાફ કરો. સાવરણી સાફ રહેશે તો ઘરની ઉર્જા પણ સાફ અને સકારાત્મક રહેશે. ઘણા લોકો જૂની અને તૂટેલી સાવરણીનો પણ ઉપયોગ કરે છે, પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે તૂટી ફૂટી સાવરણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જૂની અને તૂટેલી સાવરણી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ કરે છે. જલ્દી સાવરણી જર્જરિત થઈ જાય તેને તરત જ બદલી નાખો. તૂટેલી સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની જાય છે. તેનો ઉપયોગ કરવાથી કચરો પણ યોગ્ય રીતે ભેગો નથી થતો, જે અશુદ્ધિ ફેલાવે છે. જો તમારી સાવરણી તૂટી ગઈ હોય તો તેને તાત્કાલિક ફેંકી દો અને નવી ખરીદો. ઘણા લોકો સાવરણીના દાંડા તૂટી જાય તો ટેપ વડે બાંધીને ચલાવી લે છે, પણ આ ખૂબ જ ખરાબ છે. તૂટેલી સાવરણી એ સંકેત છે કે ઘરની ઉર્જા પણ તૂટેલી અને વિખરાયેલી છે. જૂની સાવરણીના વાળ પણ ખરી જતા હોય છે, જે સફાઈને અસરકારક બનાવતા નથી અને વાળ સાથે ધૂળ પણ ફરી વિખરાઈ જાય છે. જ્યારે સાવરણી ઘસાઈ જાય ત્યારે તેને બદલવામાં વિલંબ ન કરો. નવી સાવરણી સાથે નવી સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશે છે, જે ઘરને વધુ શુદ્ધ અને ચમકદાર બનાવે છે. શક્ય હોય તો સાવરણીને દર 3 થી 4 મહિને બદલવી જોઈએ, કારણ કે તેની ઉર્જા તાજી રહે છે અને સફાઈ પણ વધુ સારી થાય છે. જો કે કેટલાક લોકો સાવરણીને ખૂબ લાંબો સમય વાપરે છે, પણ તે યોગ્ય નથી. યોગ્ય સમયે સાવરણી બદલો અને ઘરની સકારાત્મકતા જાળવો. હવે પ્રશ્ન એ થાય કે જૂની સાવરણી ક્યારે ફેંકવી? વાસ્તુશાસ્ત્રમાં જૂની સાવરણી ફેંકવા માટે પણ ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. જૂની સાવરણીને શનિવાર, અમાવસ્યા અથવા હોળિકા દહનના દિવસે ફેંકવી જોઈએ. જૂની સાવરણીને ગુરુવાર, પૂર્ણિમા, એકાદશી અને મંગળવારે ફેંકવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ધનની હાનિ થાય છે. આ દિવસો પવિત્ર દિવસો છે, જ્યારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, તેથી આ દિવસે જૂની સાવરણી ફેંકવાથી અશુભ માનવામાં આવે છે. પુરાણી સાવરણીને ફેંકતી વખતે તેને સન્માન સાથે કોઈ સુનસાન સ્થળે મૂકી આવો અથવા દાન કરી દો. નવી સાવરણી લાવતા પહેલા પુરાણી સાવરણીને ઘરમાંથી હટાવવી ખૂબ જરૂરી છે, જેથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે બહાર નીકળી જાય. યાદ રાખો, પુરાણી સાવરણીને ફેંકીને તમે ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢો છો અને નવી સાવરણી સાથે નવી સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપો છો. ઘણા લોકો જૂની સાવરણીને ઘરના આંગણામાં જ ફેંકી દે છે, પણ તે યોગ્ય નથી. જૂની સાવરણીને ઘરથી દૂર, ઓછામાં ઓછા 100 મીટર દૂર લઈ જઈને ફેંકવી જોઈએ, જેથી તેની નકારાત્મક ઉર્જા ઘર પર અસર ન કરે. કેટલાક લોકો જૂની સાવરણીને નદીમાં વહાવી દે છે, જે શુભ માનવામાં આવે છે. પણ જો તે શક્ય ન હોય તો સુનસાન જગ્યાએ મૂકી આવવી જોઈએ. યાદ રાખો, જૂની સાવરણીને ક્યારેય બાળવી નહીં, કારણ કે તેનાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે અને તે અશુભ પણ છે.
ઘણા લોકોના ઘરમાં 2-3 સાવરણીઓ હોય છે, એક રસોડા માટે, એક આંગણા માટે, એક કચરા માટે. પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં એક કરતાં વધુ સાવરણી રાખવી અશુભ છે. જો શક્ય હોય તો ઘરમાં માત્ર એક જ સાવરણી રાખો. આથી ઘરમાં ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે. જો 2 સાવરણી ખૂબ જ જરૂરી હોય તો યાદ રાખો કે તમે જે સાવરણીથી રોજ સવારે વાળો છો તે સાવરણી વધુ સ્વચ્છ અને શુદ્ધ રાખો. ઘણા લોકોના ઘરમાં વિવિધ કાર્યો માટે અલગ અલગ સાવરણીઓ હોય છે, પણ આ સાવરણીઓ વચ્ચે ઊર્જાનું વિભાજન થાય છે, જે ઘરની સમગ્ર ઊર્જાને અસંતુલિત કરે છે. જો તમને લાગતું હોય કે સાવરણી વગર કામ નથી ચાલતું, તો તમે એક જ સાવરણીનો ઉપયોગ કરી શકો છો અને વિવિધ કાર્યો માટે તેને સાફ કરી શકો છો. અથવા જો 2 સાવરણી જ હોય તો એક સાવરણી ફક્ત આંગણા અને ઘરની બહાર માટે રાખો અને એક સાવરણી ઘરની અંદરના ભાગ માટે રાખો. પણ આ બંને સાવરણીઓને એકબીજાથી દૂર રાખો, જેથી તેમની ઊર્જા એકબીજા સાથે ભળી ન જાય. સાવરણીની સંખ્યા વધુ હોવી એ સંકેત છે કે ઘરમાં વધુ પડતો કચરો ઉત્પન્ન થાય છે. તેથી કચરો ઓછો કરવાનો પ્રયાસ કરો અને સાવરણીની સંખ્યા ઓછી રાખો. આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાવરણી કરતી વખતે કઈ દિશામાં કચરો એકત્ર કરવો જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી કરતી વખતે ગંદકી અને કચરાને ઘરની બહારની તરફ લઈ જવો જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. કચરાને ક્યારેય અંદરની તરફ ધકેલવો નહીં, કારણ કે તેનાથી ગંદકી અને નકારાત્મકતા ઘરમાં જ રહી જાય છે. કચરો એકત્ર કરીને તેને તરત જ ઘરની બહાર કાઢી નાખો. આદર્શ એ છે કે સાવરણી કરતી વખતે ઘરના દરવાજા તરફ કચરો વહેતો રાખો અને પછી તેને બહાર કાઢી નાખો. આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઘરની બહાર જવા માટે એક માર્ગ મળે છે. જો તમે કચરાને ખૂણામાં ભેગો કરો અને પછી તેને બહાર ન કાઢો, તો તે ખૂણામાં નકારાત્મક ઊર્જા એકઠી થાય છે, જે ઘરના તે ભાગને પ્રભાવિત કરે છે. ખાસ કરીને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં કચરો એકઠો ન થવા દો, કારણ કે આ ઈશાન દિશા છે જ્યાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. જો ત્યાં કચરો હશે તો સકારાત્મક ઊર્જા અવરોધાશે. આથી સાવરણી કર્યા પછી કચરાને તરત જ કચરાપેટીમાં નાખો અને કચરાપેટીને બહાર કાઢી નાખો. આ રીતે ઘરની નકારાત્મકતા સંપૂર્ણપણે બહાર નીકળી જાય છે અને ઘર હંમેશા સ્વચ્છ અને સકારાત્મક રહે છે. પૂજા ઘર અને રસોડું ઘરના સૌથી પવિત્ર સ્થાનો છે. ત્યાં સાવરણી રાખવાથી પવિત્રતાનો ભંગ થાય છે. સાવરણીને હંમેશા આ બંને સ્થાનોથી દૂર રાખો. જો તમે પૂજા ઘરમાં અથવા રસોડામાં સાવરણી રાખો છો, તો આજે જ તેને ત્યાંથી હટાવીને યોગ્ય જગ્યાએ મૂકો. પૂજા ઘરમાં સાવરણી રાખવાથી પૂજાની પવિત્રતા ઓછી થાય છે અને રસોડામાં રાખવાથી ભોજનની ઊર્જા પર નકારાત્મક અસર થાય છે. રસોડું એ અન્નનું સ્થાન છે અને અન્ન દ્વારા આપણને ઊર્જા મળે છે. જો ત્યાં સાવરણી હશે તો અન્નની પવિત્રતા ઓછી થશે અને તેનાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઈ શકે છે. પૂજા ઘર તો ઇષ્ટદેવનું સ્થાન છે, ત્યાં સાવરણી રાખવી એ અપમાન સમાન છે. આથી સાવરણીને આ બંને સ્થાનોથી દૂર, પ્રાધાન્યમાં ઉત્તર દિશામાં, કોઈ ખૂણામાં કે કબાટમાં રાખો. ઘરના બાથરૂમમાં પણ સાવરણી ન રાખો, કારણ કે બાથરૂમ એ અશુદ્ધ સ્થાન છે અને ત્યાં સાવરણી રાખવાથી તેની ઊર્જા અશુદ્ધ થાય છે. જો તમારે બાથરૂમ માટે અલગ સાવરણી રાખવી હોય તો તેને બાથરૂમમાં જ ન રાખો, પણ બાથરૂમની બહાર, યોગ્ય સ્થાને રાખો. યાદ રાખો, સાવરણી જેટલી સ્વચ્છ અને યોગ્ય સ્થાને હોય તેટલી જ તેની સકારાત્મક અસર ઘર પર થાય છે. સાવરણી કરતી વખતે એક નાનકડી પણ અસરકારક વાત ધ્યાનમાં રાખો. સાવરણી કરતી વખતે હકારાત્મક વિચારો કરો. ઘણા લોકો સાવરણી કરતી વખતે કોઈને ગાળો બોલતા હોય છે અથવા નકારાત્મક વિચારો કરતા હોય છે, પણ આ ખૂબ જ ખરાબ છે. સાવરણી કરતી વખતે મનમાં ઓમ નમઃ શિવાય અથવા જય માતા દી નો જાપ કરો. આમ કરવાથી સાવરણીની ઊર્જા વધુ સકારાત્મક બને છે અને ઘરમાં હકારાત્મકતા ફેલાય છે. જ્યારે તમે સાવરણી કરો ત્યારે કલ્પના કરો કે તમે ઘરની નકારાત્મક ઊર્જા, દુઃખ, તણાવ અને બીમારીઓને બહાર કાઢી રહ્યા છો. આ માનસિક પ્રક્રિયા સાવરણીના ભૌતિક કાર્ય સાથે જોડાય છે અને તેની અસર વધારે ઊંડી બને છે. ઘણા લોકો સાવરણી કરતી વખતે કોઈ પ્રાર્થના કરતા નથી, પણ જો તમે પ્રાર્થના કરશો તો સાવરણી એક આધ્યાત્મિક ક્રિયા બની જશે. તમે સાવરણી કરતી વખતે કહી શકો છો, હે માતા લક્ષ્મી, મારા ઘરની બધી નકારાત્મકતા દૂર કરો અને અહીં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરો. આ રીતે સાવરણી કરવાથી ઘરની ઊર્જા સતત હકારાત્મક રહે છે અને ઘરના સભ્યો પણ શાંત અને ખુશ રહે છે. કેટલાક લોકો સાવરણી કરતી વખતે ગીતો ગાતા હોય છે, જે પણ સારું છે, કારણ કે સંગીત પણ ઊર્જાને હકારાત્મક બનાવે છે.
એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે ઘરમાં ક્યાંય પણ સાવરણી ઉપર ચઢીને ન જાઓ. ઘણા લોકો સાવરણી પર પગ મૂકીને ઊંચી જગ્યાએથી સામાન ઉતારતા હોય છે, પણ આ ખૂબ જ ખરાબ છે. સાવરણી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે, તેના પર પગ મૂકવો એ અપમાન છે. આથી સાવરણીનો ઉપયોગ હંમેશા સફાઈ માટે જ કરો, કોઈ બીજા કામ માટે નહીં. જો તમારે ઊંચી જગ્યાએથી સામાન ઉતારવો હોય તો ખુરશી કે સ્ટૂલનો ઉપયોગ કરો, સાવરણીનો નહીં. સાવરણીને પગ નીચે મૂકવી, તેના પર બેસવું અથવા તેને લાત મારવી આ બધું અત્યંત અશુભ માનવામાં આવે છે. ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ શીખવો કે સાવરણી સાથે રમતા ન હોય અને તેનું સન્માન કરે. બાળકો ઘણી વખત સાવરણીને રમતના સાધન તરીકે ઉપયોગ કરે છે, પણ આ યોગ્ય નથી. તેમને સમજાવો કે સાવરણી એ લક્ષ્મી માતાનું પ્રતીક છે અને તેનું સન્માન કરવું જોઈએ. આ રીતે નાનપણથી જ બાળકોમાં સાવરણી પ્રત્યે સન્માનની ભાવના જગાવવી જોઈએ, જે તેમના મોટા થયા પછી પણ ચાલુ રહેશે. સાવરણીને ક્યારેય ભીની કરીને ન રાખો. સાવરણી હંમેશા સૂકી રાખવી જોઈએ, કારણ કે ભીની સાવરણીમાં ફૂગ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઉપરાંત ભીની સાવરણી વડે વાળવાથી ધૂળ ભેગી થવાને બદલે લેપ થઈ જાય છે, જે સફાઈને વધુ મુશ્કેલ બનાવે છે. આથી સાવરણીને ઉપયોગ કર્યા પછી સૂકી જગ્યાએ રાખો. જો સાવરણી ભીની થઈ જાય તો તેને સૂકવવા માટે તડકામાં રાખો. તડકામાં સુકાયેલી સાવરણી વધુ સ્વચ્છ અને શુદ્ધ હોય છે, કારણ કે સૂર્યપ્રકાશથી તેમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ નાશ પામે છે. કેટલાક લોકો સાવરણીને ધોઈને સૂકવી લે છે, જે સારી પ્રેક્ટિસ છે, પણ યાદ રાખો કે તેને સૂકવવા માટે પૂરતો સમય આપવો જોઈએ. ભીની સાવરણી વડે સાવરણી કરવાથી ઘરમાં ભેજ ફેલાય છે, જે નકારાત્મક ઊર્જાનું કારણ બની શકે છે. આથી સાવરણી હંમેશા સૂકી જ રાખો અને તેનો ઉપયોગ પણ સૂકી જ સ્થિતિમાં કરો. ઉપરાંત સાવરણીના વાળ પણ સૂકા અને સ્વચ્છ રહેવા જોઈએ. જો તેમાં કોઈ કચરો ભરાઈ ગયો હોય તો તેને સાફ કરો. સાવરણી સાફ અને સૂકી રહેશે તો સફાઈ પણ સારી થશે અને ઘરની ઊર્જા પણ સકારાત્મક રહેશે. સાવરણી કરતી વખતે જો તમને કોઈ પ્રાર્થનાની વસ્તુ, જેમ કે તૂટેલી મૂર્તિ, ફૂટેલો દીવો, જેમ કે કોઈ વસ્તુ મળે તો તેને તરત જ હટાવી દો. આવી વસ્તુઓ નકારાત્મક ઊર્જાનું કારણ બને છે. તેમને ઘરની બહાર કાઢીને યોગ્ય રીતે દાટી દો અથવા નદીમાં વહાવી દો. કેટલીક વખત જૂની વસ્તુઓ સાવરણી કરતી વખતે ખૂણા કે કબાટની પાછળથી મળી આવે છે, જેમ કે જૂના કપડાં, તૂટેલા ઘરેણાં, ફાટેલા કાગળ વગેરે. આવી વસ્તુઓ સાવરણી સાથે બહાર કાઢીને તેને તરત જ ઘરમાંથી કાઢી નાખો. જો આવી વસ્તુઓ ઘરમાં રહે તો તે ઘરની ઊર્જાને ભારે બનાવે છે. ઘરને હંમેશા સ્વચ્છ અને હલકું રાખો, જેથી હકારાત્મક ઊર્જા સરળતાથી પ્રવાસે. સાવરણી કરતી વખતે જો કોઈ જીવંત પ્રાણી, જેમ કે કીડી, કરોળીઓ અથવા નાના જંતુઓ મળે તો તેમને ન મારો, પણ તેમને બહાર કાઢો. કોઈ પણ જીવને મારવો એ અહિંસાના સિદ્ધાંતનો ભંગ છે અને તે નકારાત્મક ઊર્જા લાવે છે. આથી સાવરણીનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો અને જીવોને નુકસાન ન પહોંચાડો. સાવરણીનો ઉપયોગ કર્યા પછી તેને હંમેશા સાફ કરીને જ રાખો. સાવરણી પર લાગેલા કચરા, વાળ, ધૂળ વગેરેને સાફ કરો. આથી આગલી વખતે સાવરણી ઉપયોગ કરતી વખતે સફાઈ સારી થાય છે અને સાવરણી પણ લાંબો સમય ચાલે છે. સાવરણી સાફ કરવા માટે તેને હાથ વડે ખંખેરી શકો છો અથવા કોઈ સળિયા વડે તેના વાળને સાફ કરી શકો છો. ઘણા લોકો સાવરણી સાફ કરતા નથી અને તેનો ફરી ઉપયોગ કરે છે, પણ સાવરણી પરનો કચરો ફરી ઘરમાં વિખરાઈ જાય છે અને સફાઈનો હેતુ નિષ્ફળ જાય છે. આથી દર વખતે સાવરણીનો ઉપયોગ કર્યા પછી તેને સાફ કરીને રાખો. સાવરણીના વાળને નિયમિત રીતે કાંસકી વડે સાફ કરી શકો છો, જે તેના વાળને વધુ સારી સ્થિતિમાં રાખે છે. સાવરણીને ધોવા માટે પાણીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તેને સારી રીતે સૂકવી લો, કારણ કે ભીની સાવરણી ફૂગ અને બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. આ રીતે સાવરણીની સંભાળ રાખવાથી તે લાંબો સમય ચાલે છે અને ઘરની સફાઈ પણ સારી રહે છે. સાવરણીને ક્યારેય ખુલ્લા આકાશ નીચે રાત્રે ન રાખો, કારણ કે રાત્રે ઝાકળ પડે છે અને સાવરણી ભીની થઈ જાય છે. ઉપરાંત ચંદ્રની કિરણો પણ સાવરણીની ઊર્જા પર અસર કરે છે. આથી સાવરણીને હંમેશા ઘરની અંદર જ રાખો. જો શક્ય હોય તો સાવરણીને રાત્રે કબાટમાં કે બંધ જગ્યાએ રાખો. ઘણા લોકો સાવરણીને બહાર આંગણામાં રાખે છે, પણ તે યોગ્ય નથી. રાત્રે ઝાકળ સાવરણીને ભીની કરે છે, જે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. ઉપરાંત રાત્રે પ્રાણીઓ પણ સાવરણી પર પેશાબ કરી શકે છે, જે અશુદ્ધિ ફેલાવે છે. આથી સાવરણીને હંમેશા ઘરની અંદર યોગ્ય સ્થાને રાખો.
સાવરણીને સૂર્યપ્રકાશમાં ક્યારેક ક્યારેક સૂકવવા માટે રાખી શકો છો, પણ રાત્રે તેને બહાર ન રાખો. સૂર્યપ્રકાશ સાવરણીના વાળને સૂકવી દે છે અને તેમાં રહેલા બેક્ટેરિયાને નાશ કરે છે, જે સાવરણીને વધુ સ્વચ્છ બનાવે છે. પણ યાદ રાખો, તેને રાત્રે બહાર ન છોડો. આ નાનકડી સાવચેતી પણ ઘરની ઉરના માટે મહત્વપૂર્ણ છે. જો ઘરમાં કોઈ બીમાર હોય તો સાવરણી કરતી વખતે વધુ કાળજી રાખો. બીમાર વ્યક્તિના રૂમમાં સાવરણી ન કરો, કારણ કે તેનાથી ધૂળ ઉડે છે અને બીમાર વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેના બદલે ભીના કપડાં વડે સાફ કરો. જો સાવરણી કરવી જ પડે તો રૂમની બહાર નીકળી ગયા પછી જ કરો. બીમાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તેને ધૂળ અને બેક્ટેરિયાથી બચાવવા જરૂરી છે. સાવરણી કરતી વખતે ધૂળ ઉડે છે, જે બીમાર વ્યક્તિ માટે હાનિકારક બની શકે છે. આથી સાવરણી કરતી વખતે ધૂળને ઓછી કરવા માટે પાણીનો છંટકાવ કરી શકો છો. ભીના કપડાં વડે સાફ કરવું એ સાવરણી કરતાં વધુ સારું છે, કારણ કે તે ધૂળને નિયંત્રિત કરે છે અને તેને ઉડતી અટકાવે છે. જો તમે સાવરણી કરો તો ખાતરી કરો કે બીમાર વ્યક્તિ તે રૂમમાં ન હોય. આ ઉપરાંત જો ઘરમાં કોઈ એલર્જી હોય તો પણ આ નિયમ લાગુ પડે છે. સાવરણી કરતી વખતે ધૂળના કણો શ્વાસમાં જઈ શકે છે, જે એલર્જી પેદા કરી શકે છે. આથી ઘરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ્ય રીતે સાવરણી કરો. સાવરણી કરતી વખતે જો ઘરની બહાર કોઈ મહેમાન આવે તો સાવરણી કરવાનું તરત બંધ કરી દો. મહેમાનના આવતાની સાથે સાવરણી કરવી અશુભ માનવામાં આવે છે, કારણ કે તે મહેમાનનું અપમાન ગણાય છે. મહેમાન આવે ત્યારે સાવરણીને ક્યાંક મૂકી દો અને મહેમાનનું સ્વાગત કરો. મહેમાન ગયા પછી સાવરણી કરી શકો છો. આ એક સામાજિક શિષ્ટાચાર પણ છે. જો તમે મહેમાનના આવતાની સાથે સાવરણી કરતા રહેશો તો મહેમાનને લાગશે કે તમે તેમને નથી ઈચ્છતા અથવા તેમને અપમાનિત કરી રહ્યા છો. આથી જ્યારે કોઈ આવે ત્યારે સાવરણી કરવાનું તરત બંધ કરી દો. ઉપરાંત જો કોઈ વ્યક્તિ તમારા ઘરે આવે અને તમે સાવરણી કરી રહ્યા હો તો તે વ્યક્તિની ઉર્ણા પણ અસંતુલિત થઈ શકે છે. આથી મહેમાનોનું સ્વાગત કરતી વખતે સાવરણીને હાથમાં ન રાખો. તેને ક્યાંક મૂકી દો અને મહેમાન સાથે વાત કરો. મહેમાન ગયા પછી તમે તમારી સફાઈ ચાલુ રાખી શકો છો. આ નાનકડી સાવચેતી તમારા સામાજિક સંબંધોને સુધારે છે અને ઘરની ઉર્ણા પણ સંતુલિત રહે છે. સાવરણીને ક્યારેય ઉંબરા થ્રેશોલ્ડ પર ન રાખો. ઉંબરો એ ઘરની અંદર અને બહારની વચ્ચેનું સીમાસ્થાન છે. ત્યાં સાવરણી રાખવાથી ઉર્ણાનો પ્રવાહ અવરોધાય છે. ઘણા લોકો સાવરણીને દરવાજાની બાજુમાં રાખે છે, જેથી સાવરણી કરતી વખતે સરળતા રહે, પણ આ યોગ્ય નથી. ઉંબરા પર સાવરણી રાખવાથી ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્ણા અવરોધાય છે, કારણ કે સાવરણી એ સફાઈનું સાધન છે અને તેને ઉંબરા પર રાખવાથી નકારાત્મક ઉર્ણા પ્રવેશવાની શક્યતા વધે છે. આથી સાવરણીને ઉંબરા પર કે દરવાજા પાસે ન રાખો. તેને ઘરની અંદર યોગ્ય સ્થાને, જેમ કે ઉત્તર દિશામાં, રાખો. જો શક્ય હોય તો સાવરણીને કબાટમાં અથવા બંધ જગ્યાએ રાખો, જેથી તેની ઉર્ણા અન્ય વસ્તુઓ સાથે ભળી ન જાય. સાવરણીને ઓછી દેખાય તેવી જગ્યાએ રાખવી શુભ છે, કારણ કે તે અપમાનજનક નથી લાગતું. યાદ રાખો, સાવરણીની ગોઠવણ પણ ઘરની ઉર્ણા પર અસર કરે છે. આથી તેને યોગ્ય સ્થાને અને યોગ્ય દિશામાં રાખો. સાવરણી કરતી વખતે જો તમને કોઈ સિક્કો કે નાણું મળે તો તેને ઉપાડી લો અને તેને ગલ્લામાં કે તિજોરીમાં રાખો. સાવરણી કરતી વખતે નાણું મળવું એ શુભ સંકેત છે. તેને માતા લક્ષ્મીની કૃપા માનીને સ્વીકારો. ઘણા લોકો સાવરણી કરતી વખતે કચરા સાથે સિક્કા પણ ફેંકી દે છે, પણ આ ખોટું છે. સિક્કા એ ધનનું પ્રતીક છે, તેથી તેનું સન્માન કરવું જોઈએ. સાવરણી કરતી વખતે કોઈ જૂનું સિક્કો કે નાણું મળે તો તેને સાફ કરીને ગલ્લામાં રાખો. આ માતા લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે. કેટલાક લોકો તો જૂના સિક્કાને પૂજા ઘરમાં પણ રાખે છે. સાવરણી કરતી વખતે નાણું મળવું એ સંકેત છે કે તમારી આર્થિક સ્થિતિ સુધરવા વાળી છે. આથી તેને ફેંકશો નહીં, પણ તેને સાચવી રાખો. જો સિક્કો ખૂબ જ જૂનો અને ખરાબ સ્થિતિનો હોય તો પણ તેને ફેંકશો નહીં, પણ તેને કોઈ તાંત્રિક કે વાસ્તુ નિષ્ણાતને બતાવીને યોગ્ય માર્ગદર્શન લો. આ રીતે સાવરણી કરતી વખતે મળતી વસ્તુઓ પણ ઘરની ઉર્ણા પર અસર કરે છે, તેથી તેને સમજદારીપૂર્વક હેન્ડલ કરો. સાવરણી કરવાથી શારીરિક કસરત પણ થઈ જાય છે. સાવરણી કરતી વખતે શરીરની ઘણી મુદ્રાઓ કામ કરે છે, જે સ્વાસ્થ્ય માટે સારી છે. ખાસ કરીને કમર અને પગની કસરત સાવરણી કરતી વખતે સારી રીતે થાય છે. પણ સાવરણી કરતી વખતે યોગ્ય મુદ્રામાં રહેવું જરૂરી છે, જેથી કમરમાં દુખાવો ન થાય. ઊંચી સાવરણીનો ઉપયોગ કરો, જેથી ઝૂકવું ન પડે.
જો સાવરણી નીચી હોય તો વધુ ઝૂકવું પડે છે, જે કમર માટે નુકસાનકારક છે. આથી સાવરણી ખરીદતી વખતે તેની ઊંચાઈ જરૂર ધ્યાનમાં લો. જો તમે ઊંચા છો તો ઊંચી સાવરણી ખરીદો, અને જો તમે ટૂંકા છો તો નીચી સાવરણી ખરીદો. સાવરણીની ઊંચાઈ તમારા ખભા સુધીની હોવી જોઈએ, જેથી ઝૂકવું ન પડે. આ રીતે સાવરણી કરવાથી શારીરિક કસરત પણ થાય છે અને ઘરની સફાઈ પણ સારી થાય છે. સાવરણી કરતી વખતે જો તમે યોગ્ય મુદ્રામાં રહેશો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, અને જો યોગ્ય મુદ્રા ન હોય તો તે નુકસાનકારક પણ બની શકે છે. આથી સાવરણીની ઊંચાઈ અને મુદ્રા પર ધ્યાન આપો. છેલ્લી પણ મહત્વપૂર્ણ વાત, સાવરણી કર્યા પછી હાથ ધોવા. સાવરણી કર્યા પછી તમારા હાથ પર ધૂળ અને બેક્ટેરિયા લાગે છે. આથી સાવરણી કર્યા પછી તરત જ હાથને સાબુથી ધોઈ લો. આ આદત તમને બીમારીઓથી બચાવે છે. ઉપરાંત જો શક્ય હોય તો સાવરણી કરતી વખતે હાથમાં મોજા પહેરી શકો છો, જેથી હાથ સુરક્ષિત રહે. સાવરણી કર્યા પછી હાથ ધોવા એ સ્વચ્છતાનો મૂળભૂત નિયમ છે, પણ ઘણા લોકો તેનું પાલન કરતા નથી. સાવરણી કર્યા પછી જો તમે હાથ ન ધોશો તો ધૂળ અને બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશી શકે છે, જે બીમારીનું કારણ બની શકે છે. આથી સાવરણી કર્યા પછી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા. આ રીતે તમે સ્વચ્છતા પણ જાળવો છો અને સ્વાસ્થ્ય પણ સારું રાખો છો. ઉપરાંત સાવરણી કર્યા પછી સાવરણીને પણ સાફ કરીને રાખો, જે આપણે પહેલા જોયું. આ રીતે સાવરણીનો ઉપયોગ કરવાથી ઘરની સફાઈ, સ્વાસ્થ્ય અને ઉર્ણા ત્રણેય સુધરે છે. આજે આપણે સાવરણી સાથે જોડાયેલા આ તમામ મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો વિશે જાણ્યું. આ નિયમો સદીઓથી ચાલી આવે છે અને આજે પણ તે લાખો લોકોના જીવનનો ભાગ છે. ભલે આધુનિક વિજ્ઞાન આમાંની કેટલીક વાતોને સ્વીકારતું નથી, પણ શ્રદ્ધા અને વિશ્વાસનું પોતાનું સ્થાન છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વધે છે અને સુખ શાંતિ આવે છે. જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત જળવાઈ રહેશે અને તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. જો આમાંથી કોઈ ભૂલો તમે કરતા હો તો આજથી જ તેને સુધારો અને ઘરની ઉર્જાને સકારાત્મક બનાવો. તો મિત્રો, આજે જ તમારા ઘરમાં જઈને તપાસો કે શું તમારી સાવરણી યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં છે. શું તમે તેનું સન્માન કરો છો? શું તમે યોગ્ય સમયે સાવરણી કરો છો? જો ના, તો આજે જ આ નિયમોનું પાલન કરો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવો. આ વિડિયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ અનોખી વાસ્તુ ટિપ્સ અને લાઈફ હેક્સ માટે પેજને હમણાં જ ફોલો, સબસ્ક્રાઇબ કરી લો. તમારા અનુભવો અને વિચારો કમેન્ટમાં જરૂર જણાવો. મળીએ એક નવા જ રસપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી આપણે બધા સારા રહીએ, સુખી રહીએ, સ્વસ્થ રહીએ અને સમૃદ્ધ રહીએ. જય શ્રી કૃષ્ણ.